મારો હા એક સવાલ ઈ છે કે તમે અંબુજા સિમેન્ટમાં કોન્ટ્રાક્ટ બેઝમાં નોકરી કરો છો અને તમારે લગભગ વડનગરમાં ઇલેક્ટ્રોનિકની દુકાન પણ છે, ખરું ને? ઇલેક્ટ્રિક હા, ઇલેક્ટ્રિકની દુકાન છે. તો મારો સવાલ એટલો છે કે તમે અ, દર મહિને અરાઉન્ડ ફિગર કેટલી બચત કરો છો અત્યારે? કમસે કમ 8,000 ની 7-8 હજાર રૂપિયા તમે દર મહિને બચાવો છો એવું? હા. ગોવિંદભાઈ, તમે વીમો અને બચત આ બંને એક સાથે અત્યારે કરી રહ્યા છો. તમે ના કરો તો શું ફેર પડે? શું કામ કરીએ? બચત શું કામ કરી ના, રહ્યા છો? સતત ભવિષ્ય માટે આગળ જતા આપણને કઈક થાય, કોઈ પણ પ્રોબ્લેમ થયો, આપણે અસત થઈ ગયા તો કમાણી કરવા વાળો કોણ? એમ અરે બાળકો નાના, બરોબર. અરે બાળકોથી અટાણે બાળકો બધા ભણવામાં ભણે છે, બરોબર. એને કોઈ એવી કોઈ કેપેસિટી નથી કે એ કમાણી કરી અને ઘર ચલાવી શકે. તો આપણે અત્યારે થોડું ઘણું બચત કરી હોય તો આપણું જો અસ્વસ્થ થયા હોય, આપણે કઈ પ્રોબ્લેમ, એક્સિડન્ટ, કોઈ પણ વસ્તુ, કુદરતી વસ્તુ ગમે કઈ થયું તો આપણને પ્રોબ્લેમ થયો તો આપણે કમાણી કરી ન શકીએ, બરોબર. તો પછી આપણું જે જીવન જરૂરિયાત વસ્તુ છે એ ક્યાંથી લાવવી બધી વસ્તુ? મતલબ પછી આપણો ખાવા પીવાનું. યસ, મતલબ તમારો કહેવાનો મતલબ એ છે કે આપણો પરિવાર છે એ આપણી ગેરહાજરી પછી રોડ ઉપર આવી જાય હા, અને હાજર છે. એનું કોણ? હા, અને તમે કહો કે ભાઈ બચત છે તો આપણે હાજર છે, તો હાજર છે તો મારી હા, બચત છે એમને એજ્યુકેશનમાં, એમના લગ્નમાં કામ આવશે, બરોબર ને? હા. ગોવિંદભાઈ, તમે ખૂબ સારી રીતે સમજી શકો છો આ વાતને. તમે શું વિચારો છો? મતલબ તમારું બચતને લઈને શું કહેવાનું છે? ખરેખર બચત કરવી જોઈએ? એ વીમો હોવો જોઈએ? બચત 100% એક નહીં, પણ તમારી કેપેસિટી માની લો કે 100 રૂપિયા રોકાણ કરવાની કેપેસિટી, તમે 100 રૂપિયા રોકાણ કરી શકો તો 90 તો કરી જ શકો, કરવા જ જોઈએ એમ, 110%. એમાં બને ત્યાં સુધી એલઆઈસી વીમામાં કરવા જોઈએ. એનું કારણ છે કે વીમા કંપની એવી છે કે તમે બચત 90 રૂપિયા કરો છો, પણ આપણને એક એમાં બચત બીજી ઘણા બધા બેનિફિટ મળે છે. કે માની લો કે તમે એક મહિને 90 રૂપિયા બચત કરી તો બીજા મહિને તમે બચત કરશો તો તમને બીજો એક બેનિફિટ મળશે કે ભાઈ મારે ઓલો વીમો મેં ભર્યો છે, એના પૈસા એમાં મેં રોકાણ કર્યું છે, તો હું આ બીજો હપ્તો નહીં ભરીશ તો એ લેસ જાય, બંધ થઈ જશે એમ, મને મળશે નહીં. એમાં ઘણો બધી ફાયદો રહે કે ભાઈ તમે ભર્યા છે તો તમને બીજી વખત એવું થાય તો એમાં પાછો ભરવું એ રીતના થોડું ઘણું આગળ ઇન્વેસ્ટ કરવાનું મન થાય બરાબર. ને અકસ્માત કોઈ પણ વસ્તુ થાય તો એમાંથી તમને બેનિફિટ મળે. બાકી કોઈ પણ વસ્તુ, બેંક છે, બેંકમાં તમને વળતર મળે. માની લો કે તેની એકાઉન્ટ છે તેમાં તમે 1,000 રૂપિયા નાખ્યા છે, તેમને તમારે વધીને 3.4% વ્યાજ મળે, બરાબર છે. બરોબર. થેન્ક યુ. તમે આટલું, મતલબ જો તમે પોતે પરિવારને સાચવી રહ્યા છો, તમે નોકરી કરી રહ્યા છો, સાથે તમે બિઝનેસ કરી રહ્યા છો, એ સાથે આ મીડિયમ પરિસ્થિતિમાં પણ જો તમે 6-7 હજાર રૂપિયા પણ જો પર મંથ કાઢી શકતા હોય તો ખરેખર એ બેસ્ટ જ છે. અને ઇન્કમ પ્રમાણે ખરેખર રોકાણ કરવું જોઈએ, તમારું કહેવાનું છે, બરાબર ને ભાઈ? હા, થેન્ક યુ ભાઈ. ભલે બાકી તમે તમારી જે ઇન્કમ 100 રૂપિયા હોય ને તમે 100 રૂપિયા માની લો કે ન રોકાણ કરો, તો તમારે 80-90 રૂપિયા એમાં રોકાણ કરવું જ જોઈએ. એ તમારા માટે બેનિફિટ છે. અત્યારે તમે જો સશક્ત છો, તમે કમાણી કરી શકો છો તો તમે અત્યારે રોકાણ કરો. બાકી પછી અમુક સોરી કે એજ થઈ જાય તો તમારું શરીર પણ અમુક કામ કરતું બંધ પડી જાય. બરાબર છે. બધી વસ્તુ તમે અત્યારે જે કરી શકો કામ જે, એ પછી તમે અમુક વર્ષ પછી તમે એ કામ કરી શકો નહીં, બરોબર. એટલે એમાંય તમને ફાયદો મળે. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ ભાઈ.